નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પીએમ કિસાન એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 ની સહાય આપવામાં આવી છે। રૂપિયા 2000 ના 3 હપ્તામાં વર્ષે રૂપિયા 6000 ની સહાય મળવાપાત્ર થાય છે। અત્યાર સુધી 21 હપ્તાની રકમ છે તે ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવેલી છે અને હવે જે આગામી 22મો જે હપ્તો છે તો તે હપ્તો કઈ તારીખે મળવાપાત્ર થશે તેમની ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવેલી છે। તો કયા ખેડૂતોને આ 22મા હપ્તાની રકમ મળશે અને ખેડૂતના બેંક ખાતામાં કઈ તારીખે જમા થશે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, આપણે પીએમ કિસાનનું જે ઓફિશિયલ પોર્ટલ છે તે ઓપન કરીશું। તેના માટે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે પીએમ કિસાન। જેવું પીએમ કિસાન ટાઈપ કરી સર્ચ કરીશું એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે pmkisan.gov.in। તો તે વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે પીએમ કિસાનનું જે ઓફિશિયલ પોર્ટલ છે તે ઓપન થઈ જશે। હવે અહીં મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે જે 22મા હપ્તાની જે તારીખ છે તે તારીખ તમને જોવા મળશે। અહીં મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 13 માર્ચના રોજ કાર્યક્રમ છે। 13 માર્ચ 2026 ના રોજ આસામમાં એક કાર્યક્રમ છે સાંજના 5 વાગે। તો આ કાર્યક્રમમાં જે પીએમ કિસાનનો 22મો હપ્તો છે તે હપ્તાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। એટલે કે 13 માર્ચ 2026 સાંજના 5 વાગ્યા પછી ખેડૂતોના બેંક ખાતામાં 2000 નો હપ્તો છે તે જમા થશે। હવે ક્યાં ક્યાં ખેડૂતોને આ હપ્તાની રકમ આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો તેના માટે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક બેનિફિશિયરી લિસ્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જેમાં મિત્રો અહીંથી તમારે તમારા રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ, સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે મિત્રો તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, ગ્રામ પંચાયતનું નામ એટલે કે ગામનું નામ છે તે સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટના બટન ઉપર તમે ક્લિક કરશો એટલે એક લિસ્ટ છે તે જોવા મળશે। તે લિસ્ટમાં જો તમારું નામ હશે અને તમે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવેલ હશે, કેવાયસી પણ તમે કરાવેલ હશે અને આધાર સીડિંગ પણ કરાવેલ હશે તો આગામી 22મા હપ્તાની રકમ છે તે તમારા બેંક ખાતામાં 13 માર્ચ 2026 ના રોજ જમા કરાવી દેવામાં આવશે। તો એ રીતે મિત્રો જે પીએમ કિસાન યોજનાનો આગામી 22મો જે હપ્તો છે તે ખેડૂતોના બેંક ખાતામાં 13 માર્ચ 2026 ના રોજ જમા કરાવવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।